પોચી રૂ જેવી જાળીદાર ઇડલી તૈયાર કરવા માટે બેટર તૈયાર કરી લઈશું. મિક્સિંગ બાઉલમાં 3 કપ જેટલા ઝીણા ચોખા ઉમેરશું. 1 કપ અડદની ફોતરા વગરની દાળ ઉમેરશું અને 1 ચમચી મેથી દાણા ઉમેરશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું અને હવે ઉપર સુધી પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકીને 3 થી 4 કલાક માટે મૂકી દઈશું. દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે. હવે પાણી અલગ કરી લઈશું. મિક્સર જારમાં દાળ ચોખા ઉમેરશું. સાથે ઇડલી એકદમ ફૂલેલી અને પોચી બને એ માટે 1 કપ જેટલા પૌવાને પલાળી લીધા છે. પૌવા ઉમેરશું. સાથે દાળ ચોખામાંથી જે પાણી અલગ કાઢ્યું હતું એ પાણી જરૂર પ્રમાણે ઉમેરીને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું. ઇડલી માટેનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે મોટી કણી રહી ગઈ હોય તો હજી થોડી વાર માટે ગ્રાઇન્ડ કરી લેવાનું. મિક્સિંગ બાઉલમાં ઇડલીનું બેટર કાઢી લઈશું અને બેટરને 2 થી 3 મિનિટ માટે ફેટી લઈશું. ઢાંકણ ઢાંકીને 7 થી 8 કલાક માટે મૂકી દઈશું. ઇડલીનું બેટર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મિક્સ કરી લઈશું. ઇડલી માટેનું બેટર આ રીતનું હોવું જોઈએ. હવે ઇડલી સ્ટેન્ડને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને ઇડલી સ્ટેન્ડમાં આપણે બેટર ઉમેરી દઈશું. સ્ટીમરને 5 મિનિટ માટે સ્ટીમ કરી લીધું છે અને પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે ઇડલી સ્ટીમ થવા માટે મૂકી દઈશું. ઢાંકણ ઢાંકીને 10 થી 12 મિનિટ માટે થવા દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. નાઇફની મદદથી ચેક કરી લઈશું. નાઇફ એકદમ ક્લીન આવે છે. ઇડલી તૈયાર છે. ઠંડી થવા દઈશું અને આ રીતે કાઢી લઈશું. એકદમ જાળીદાર અને સોફ્ટ ઇડલી તૈયાર છે. રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.